સુરતના ચૌટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં એમ્બ્યુલન્સ ફસાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. એમ્બ્યુલન્સ બહાર કાઢતા ડ્રાઈવરનો પરસેવો નીકળી ગયો હતો. સુરત મહાનગરપાલિકાના દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શાહમુર્ગ નીતિને કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. આજે ફરી એકવાર ચૌટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાઈ હતી. બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો હતો. શહેરના કેટલાક રૂટ પર કકડાઈથી દબાણ દૂર કરતા પાલિકા ચૌટા બજારનું દબાણ દૂર કરવા લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. આવી સ્થિતિમાં પાલિકા તંત્ર ચૌટા બજારમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવાની હિંમત કરી શકતું નથી. પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણને કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે. ચૌટા બજાર વિસ્તારમાં ભારે દબાણને કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચૌટા બજારના દબાણ દૂર કરવામાં સતંદર નિષ્ફળ રહી છે, જેના કારણે દબાણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ચૌટા બજારમાં દબાણને કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે. પરંતુ આજે આ માથાભારે તત્વોના દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. ચૌટા બજાર વિસ્તારમાંથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ નીકળી હતી, પરંતુ દબાણને કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકતી ન હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી, પરંતુ માથાભારે દબાણ કરનારાઓ દબાણ ખસેડતા ન હતા. જોકે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરતા માંડ એમ્બ્યુલન્સ બહાર નીકળી શકી હતી. પાલિકા તંત્ર પોલીસની આવી ગંભીર બેદરકારીને કારણે ફરી એક વખત દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ ચૌટા બજારના ગેરકાયદેસર દબાણના જંગલમાં ફસાઈ હતી. જો પાલિકા તંત્ર આવી જ રીતે દબાણ કરનારાઓના ઘૂંટણીએ પડતી રહેશે તો ચૌટા બજારના ગેરકાયદેસર દબાણના જંગલમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. મારું નામ પટેલ દીપિકાબેન યોગેન્દ્રભાઈ. શું ઘટના બની હતી ગઈકાલે? એમ્બ્યુલન્સ જવામાં તકલીફ પડી હતી? ગઈકાલે સવારે આઈ થિંક 11 વાગ્યા જેવા એમાં સસરા પડી ગયા હતા, તો એમને પેરેલાઇઝ એટેક આવેલો હતો. તો એમના માટે અમે એમ્બ્યુલન્સ 108 બોલાવી હતી. તો 108 ને આવતા આવતા મેક્સિમમ અડધો કલાક થઈ ગયો હતો. સમસ્યા કેવી છે કે દર વખતે આવું હોય છે કે? હા, દર વખતે આવું હોય છે. જ્યારે બી અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય ને તમારે એટલી બધી તકલીફ પડે છે ને કે આ બજારમાં આવું બહુ જ તકલીફ પડે છે. સ્થાનિકો રજૂઆત કરો છો, કોઈ સાંભળતું નથી કે કઈ રીતની સમસ્યા ટ્રાફિકની અંદર હોય? સાંભળે તો છે, પણ કેવું છે કે હવે બધા જ લોકો કહીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળતું નથી. દુકાનવાળા જ નથી સાંભળતા. દુકાનવાળા સાંભળે ને તો આટલી બધી તકલીફ ના પડે. ચૌટા માર્કેટના દબાણના હિસાબે જીવ જોખમમાં મુકાઈ જાય, 100% મુકાઈ જાય. આ તો સારું કે થોડી આ નહીં એટલું બધું અમારે નહીં એટલું હતું, પણ આજે કોઈ વધારે વાગ્યું હોય ને વધારે કઈ હોય તકલીફ તો પેશન્ટ અહીંયા જ આપણે ભૂલી જવું પડે એ રીતની અહીંયા એ છે. ગઈકાલની એમ્બ્યુલન્સની ઘટના બની, અડધો કલાક જેવો સમય લાગ્યો. તમે આ વિસ્તારમાં રહો છો, કઈ રીતની પરિસ્થિતિ? અગાઉ પણ તમારા કાર્યકાળ દરમિયાન રજૂઆત કરી છતાં બી નિષ્ફળ પ્રયાસ? બિલકુલ, ગઈકાલે પણ આ પ્રકારનો એક બનાવ અહીંયા આગળ બન્યો છે. એમ્બ્યુલન્સ અહીંયા ટ્રાફિકમાં અને દબાણને કારણે અટકી ગઈ, જે અમને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને જાણવા મળ્યું. આ ખૂબ જ દુઃખદ બાબત છે. ભૂતકાળમાં પણ આવી રીતના ઘણા બનાવો અહીંયા બન્યા છે. અમારા સુરતના ચૌટા બજારના નાથુભાઈ હરગોવનદાસ કઢીવાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ, જેને પણ ગલ્લા પર જ એટેક આવી જતા આવી રીતના વાહનની વ્યવસ્થા ન થતાં એમણે દમ તોડી દીધો હતો. આવા અસંખ્ય બનાવો આ દબાણને કારણે અહીંયા બનતા રહે છે. ભૂતકાળમાં હું કોર્પોરેટર હતો ત્યારે પણ મારી ઘણી રજૂઆતો રહી છે. પોલીસ તંત્રને, મહાનગરપાલિકાના તંત્રને મેં રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયાના લોકો શાંતિથી રહી શકે, અહીંયાના દુકાનદારો શાંતિથી ધંધો કરી શકે એવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ. પરંતુ ગમે તે કારણસર આ દબાણ પર અસરકારક કાર્યવાહી થતી નથી. અહીંયા આ વિસ્તારની 175 વર્ષ જૂની હોસ્પિટલ, ભટ્ટની હોસ્પિટલ, જાણે સુરત જનરલ હોસ્પિટલ, એમના ટ્રસ્ટીઓએ પણ આ કારણથી ત્રાસીને અહીંયાથી હોસ્પિટલ બીજે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જે ખૂબ જ દુઃખદ નિર્ણય છે. શા કારણે તમારી રજૂઆત અનેકવાર છતાં પણ નથી થતું? શું લાગે છે, આ માથાભારે તત્વોનું હોઈ શકે છે દબાણ? શું કહેવું?
બિલકુલ ગમે તે કારણ હોય તંત્ર નથી કરતું એનો મતલબ એ છે કે તંત્રની પણ કંઈક મિલીભગત અંદર હોઈ શકે એવું મારું માનવું છે.